નમસ્કાર દર્શક મિત્રો, સેવા શક્તિ યુટ્યુબ ચેનલમાં આપ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું ભાવેશ પરમાર. આજે હનુમાન જયંતિ છે અને વિડીયોની શરૂઆત મારા ઘરેથી થાય છે, પણ એન્ડિંગ જે આપણે ફાર્મ હાઉસ છે ત્યાં એન્ડિંગ થશે. એ જણાવવાનું હતું કે આજે અમારા 2000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે હનુમાન દાદાની દયા અને તમારા બધા દર્શક મિત્રોની દયાથી. આજે આપણે 2000 સબસ્ક્રાઈબરો ટચ કરી ચૂક્યા છે અને આગળ પણ આપણી ચેનલ આવી રીતે પ્રગતિ કરતી રહે એ બદલ હું તમને વિનંતી કરીશ કે અમારા વિડીયોને લાઈક શેર કરજો અને વધુમાં વધુ લોકો સુધી અમારી વાતો પહોંચાડવાની કોશિશ કરજો. આજે જ્યારે મારા ઓફિસેથી રજા પડી ગઈ અને હું ઓફિસેથી જ્યારે નીકળ્યો ત્યારે મારા ઘરની પાસે આવતા કામરેજ 4 રસ્તામાં હનુમાન દાદાનું મંદિર છે. ત્યાં એક ભાઈ છે, એ ભાઈ પક્ષીઓને કુંડાનું વિતરણ કરતા હતા. તો મેં જોયું કે મફતમાં વિતરણ કરે છે અને મને લાગ્યું કે ભાઈની સાથે આપણે મળીને વાતચીત કરવી જોઈએ. તો મેં ભાઈની સાથે વાતચીત કરી અને થોડું ઘણું શૂટિંગ કર્યું છે. તો એ ભાઈ વિશે તમને માહિતી આપવાની છે અને એ ભાઈનું કામ ખૂબ જ સારું છે અને ખૂબ જ સારી રીતે પક્ષીઓની સેવા કરે છે. અને એ ભાઈની સાથે મેં જે કાંઈ પણ વાતચીત કરી છે એ હવે આપણે આગળ વિડીયોમાં જોઈશું. અને અમારી આ ચેનલને વધુમાં વધુ લાઈક શેર કરતા રહેજો અને અમારી આ બીજી ચેનલ ભાવેશ ધ બ્લોગ અને અમારું જે ફેસબુક પેજ છે ભાવેશ સેવા શક્તિ યુટ્યુબ ચેનલનું તે ફેસબુક પેજ છે અમારું, તો એ ફેસબુક પેજને પણ તમે લાઈક શેર કરજો. અને ફેસબુક પેજમાં અમારો વિડીયો લેટ આવે છે. પહેલા અમે યુટ્યુબમાં વિડીયો નાખીએ છીએ અને 15 દિવસ પછી અમે ફેસબુક પેજ ઉપર અપલોડ કરીએ છીએ અને 15 દિવસ પછી ફેસબુક પેજ ઉપર આવે છે. વિડીયોમાં કોઈ ફરક નથી હોતો, પણ અમારી ગણતરી એવી છે કે ફેસબુકના માધ્યમથી પણ લોકો અમારે યુટ્યુબમાં આવી જાય અને અમને યુટ્યુબમાં મળે, લોકો અમને સાથ સહકાર અને સપોર્ટ આપે એવી અમારી ઈચ્છા છે. જે પણ લોકો અમારા વિડીયોને લાઈક શેર કરે છે, જે લોકો જોવે છે, જે લોકો ડિસલાઈક કરે છે, લાઈક કરે છે અને જે લોકો 1 પણ મિનિટ માટે પણ અમારો વિડીયો જોવે છે તે તમામનો ખૂબ ખૂબ આભાર. અને તેમના લીધે જ અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ. અને અમારો વિડીયો પૂરો જોવાનો આગ્રહ રાખો અને જે કાંઈ માહિતી ના સમજાતી હોય તો એના વિશે અમને કોમેન્ટ કરીને પૂછો. અને તમે કયા ગામથી જુઓ છો એ ગામનું નામ લખો, અથવા દરેક વિડીયોમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં, કારણ કે અમારા વિડીયો બધા સેવાના વિડીયો હોય છે. તો તમે જય શ્રી કૃષ્ણ લખશો તો એનાથી પણ લોકો ભગવાનનું નામ વાંચે અને ભગવાનનું નામ બોલશે. તો હવે આવો આપણે મનસુખભાઈને આગળ મળીએ અને મનસુખભાઈની હારે વાતચીત કરીએ. અને ત્યાં હનુમાન દાદાના મંદિરે જમણવાર ચાલુ હતું તો થોડા એના પણ સીન છે, તો બધા વિડીયોમાં આગળ જુઓ. અને લાસ્ટમાં આપણે મનસુખભાઈની હારે જે કાંઈ વાતચીત કરી છે, ક્યાંથી ચલાવે છે, કેવી રીતે ચલાવે છે અને કુંડાની શું કિંમત લે છે, અથવા મફત આપે છે, અથવા ક્યાંથી લાવે છે અને કઈ રીતે ચલાવે છે, એ બધી વાતચીત આપણે વિડીયોમાં આગળ કરીએ. અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયો પૂરો જોવાનો આગ્રહ રાખજો. બસ એવી ઈચ્છાથી આપણે આગળ ચાલીએ. બીજા વિનાના રે એવું ન થવું પડે. કબૂતર એકદમ આવી ગયું કે એ પાણી વિનાનું ન થવું પડે.
દર્શક મિત્રો, તમે જેવું જોયું આગળ વિડીયોમાં, એ વ્યક્તિની સાથે આપણે મુલાકાત કરવા આજે આપણે મારા પપ્પા જ્યાં નોકરી કરે છે ફાર્મ હાઉસ ઉપર આવી ગયા છીએ. તો હવે મનસુખભાઈની સાથે હું વાતચીત કરું અને મનસુખભાઈને આવી પ્રેરણા ક્યાંથી મળી, મનસુખભાઈ આ બધી શરૂઆત ક્યાંથી કરી અને આ જે કુંડાનું ને એ બધું વિતરણ કરે છે તો ફ્રીમાં આપે છે કે એમના પૈસા લે છે, એ બધું આપણે મનસુખભાઈ પાસેથી જાણીએ. તો મનસુખભાઈ ખુદ હવે આપણી સમક્ષ હાજર છે, તો મનસુખભાઈને આપણે બધું પૂછીએ. નમસ્કાર મનસુખભાઈ, મારું નામ ભાવેશ પરમાર છે. સેવા શક્તિ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. શરૂઆત હું તમારા પૂરા પરિચયથી કરીશ. આપનું પૂરું નામ જણાવશો? પંસાળા મનસુખભાઈ મસરૂભાઈ જોબાળા વાળા. મનસુખભાઈ, આ તમે જે કુંડાનું વિતરણ જે બધું કરો છો, એ કુંડાનું વિતરણમાં તમે કોઈની પાસેથી પૈસા લ્યો છો કે ફ્રીમાં જ આપો છો? ના, હું ફ્રીમાં જ લઉં છું સાહેબ. કોઈની પાસે ના પૈસા નથી લેતો, હું ફ્રીમાં. મને જીવ દયા ઉપર લાગણી છે સાહેબ. હા હા. તો મનસુખભાઈ, આ પ્રેરણા તમને ક્યાંથી મળી? આમાં શું કે સાહેબ, મને 7 વર્ષ પહેલામાં હું ભાડાના મકાનમાં રહેતો હતો. અહીંયા એક નળ પાસે ચકલી આવી હતી અને પાણી પીવા જઈને અહીંયા ટીપું એક પડ્યું ને પછી ન પડ્યું તો એ ચકલી અહીંયા મરી ગઈ. એ મરી ગઈ ને તે જ મને એમ થયું કે આની પાછળ કાંઈક કરવું પડે આપણે. હા હા. ત્યારથી મને આવું વિચાર આવ્યો, એટલે મેં આવા કુંડાનું વિતરણ કર્યું શરૂઆત. એટલે ખુદને વાગે તો હાવજ પણ રોવે અને બીજાની દુઃખને સમજે, એનું નામ જ મનુષ્ય. મને એમ થયું કે કાલ સવારે મારા છોકરો રોડ ઉપર ગયો હોય ને એક્સિડન્ટ થયું, એને કોઈ ન લઈ જાય તો મારું દિલ કેટલું તૂટી જાય. આ એક જનાવર છે, એ કોકનું તો છોકરું હતું ને, એટલે એની ઉપરથી મને પ્રેરણા મળી કે આપણે ગમે તેનો જીવ બસાવો ને તો આપણા દીકરાનો કોઈક જીવ બસાવે. તો મનસુખભાઈ, અત્યારે તમે ક્યારે ચાલુ કર્યું કુંડા વેચવાનું અને અત્યાર સુધીમાં તમે કેટલા કુંડા વેચી નાખ્યા? હું સાહેબ 2018 થી ચાલુ કર્યું છે. મારા 7મું વર્ષ ચાલે છે અને મારે દર વર્ષે પહેલાં મેં 51 કુંડાથી શરૂઆત કરી, પછી ધીરે ધીરે મેં 51 થી પછી 101 એમ કર્યું. મને પછી મારા છોકરા, મારી છોકરીઓ છે 4, એ પપ્પા કે તમે આવું કાર્ય કરશો ને તો લોંગ સમય અમને આનું ફળ મળશે, પણ તમે આ ચાલુ કરો. એટલે છોકરીઓ મને 200-500 રૂપિયા દર મહિને આપવા માંડ્યો મહેનત કરીને. એટલે મેં આવું મોટું કરી નાખ્યું છે. એટલે દર વર્ષે અત્યારે હું 1100 રૂપિયા, એટલે 1100ના કુંડા બાટું છું, 1100 કુંડા. તો મનસુખભાઈ, તમારે ફંડનું ઇસ્યુ છે એટલે તમે તમારા દીકરીઓ અને તમે જાતે પૈસાનું મેનેજ કરો છો? હાજી હા, આમાં કોઈ ભાગીદારી નહીં, મારા પરિવાર જ પૂરતું. અચ્છા. તો મનસુખભાઈ, આગળ હું તમને એવું પૂછવા માંગુ છું કે તમારો આ લક્ષ્ય ક્યાં સુધી લાંબો છે? કે સર, આ મારો લક્ષ્ય એમ છે કે હું જીવું ત્યાં સુધી. હું તમને કહું, મારું નામ ભાવેશ પરમાર છે, તો મને સર ના કહો, હું તમારા કરતા ઉંમરમાં નાનો છું. મિત્રો, મનસુખભાઈની વાણી જે છે મને સર કહીને બોલાવે છે, જોકે મેં એમને સર કહેવાનું નથી કીધું. એટલે મનસુખભાઈનો ઘણો સારો વિચાર છે અને મનસુખભાઈ જે કાર્ય કરે છે એવું લગભગ આપણાથી કરવું ઘણું મુશ્કેલ છે. અને પોતાના ખર્ચે બધું ચલાવવું અને પોતાને જ પૈસા કાઢી અને પોતે જ આ બધા સેવાના કાર્ય કરવા. તો સેવા શક્તિ યુટ્યુબ ચેનલ તરફથી મનસુખભાઈ, અમે અમારી ટીમ અને સમગ્ર જનતા જે કોઈ જોવે છે એ તમારા આ કાર્યને અને તમારા જે સાહસને અમે સલામ કરીએ છીએ. તો દર્શક મિત્રો, મનસુખભાઈની સાથે આપણે હજી લાંબી વાત થોડી કરીશું અને થોડા ઘણા સવાલ પૂછીશું. વચમાં હું તમને જણાવી દઉં કે આની પહેલા ગયા વર્ષે મેં એક કુંડું બાંધ્યું હતું પક્ષીઓ માટે. એનો વિડીયો મારા બીજી યુટ્યુબ ચેનલ ઉપર ભાવેશ ધ વ્લોગમાં મૂકેલો છે. એમનું થંબનેલ અને મારી ચેનલની લિંક તમને બધું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો તમે ઈચ્છો તો તમે ત્યાં જઈને જોઈ શકો છો. હવે આપણે મનસુખભાઈને આગળ સવાલ પૂછીએ. મનસુખભાઈ, આ તમે જે કાર્ય કરો છો એનું કોઈ ટ્રસ્ટ છે અથવા કોઈ તમારી પાસે સરકારી આનું કંઈ રજીસ્ટ્રેશન કરાવેલું? નહીં સાહેબ, કોઈ રજીસ્ટ્રેશન નહીં. હું ખુદનું મારું પરિવાર સાથે સંકળાયેલો છું, પંસાળા પરિવાર. અને એ પંસાળા પરિવાર કે મારા પોતાના દીકરીઓ અને મારા વાઇફ ખુદ. એટલે તમે ઘરેથી જ આ બધું ચલાવો છો. તો મિત્રો, આ વિડીયો બનાવવાનો હેતુ એવો હતો કે અમે કોઈની પાસેથી ફંડ લેવા કે કોઈની પાસેથી અમે પૈસાની માંગણી કરવા માટે અમે વિડીયો નથી બનાવ્યો. આ વિડીયો ખાલી રસ્તામાં હું જતો હતો ને મેં મનસુખભાઈને જોયા કે મનસુખભાઈ આવું સરસ કામ કરે છે, એટલે મેં મનસુખભાઈને પૂછ્યું કે તમે પૈસા લ્યો છો કે ફ્રીમાં આપો છો? તો એ ફ્રીમાં આપે છે. અને પછી મને એવું થયું કે આ એક માણસ દુનિયા બદલવાની કોશિશ કરે છે, તો આપણે એને દુનિયાની સમક્ષ લાવવા એ આપણી ફરજ છે. એટલા
માટે મેં મનસુખભાઈને મળ્યો અને એનો નંબર લીધા અને એમની સાથે વાતચીત કરવી અને તમારી સમક્ષ લાવવાની કોશિશ કરી. આગળ તમે મનસુખભાઈના કામ વિડીયોમાં જોયા છે. હવે તમારે જો તમારી સોસાયટીમાં અથવા તમારા ઘર પૂરતું મફત કુંડું જોઈએ તો મનસુખભાઈનો કોન્ટેક્ટ નંબર અને મનસુખભાઈની તમામ ડિટેલ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. ત્યાંથી તમે મનસુખભાઈની કોન્ટેક્ટ કરી શકો છો, મનસુખભાઈને ફોન કરી શકો છો. તેમ છતાં હું મનસુખભાઈના મોઢેથી એમના નંબર હું બોલાવી અને તમને એમના નંબરની જરૂર. મનસુખભાઈ, તમારો મોબાઈલ નંબર? 9976915919. મિત્રો તમને ડિસ્પ્લેમાં અહીંયા નંબર દેખાતો હોય છે, તમે ત્યાંથી નંબર લઈને મનસુખભાઈને કોલ કરી શકો છો. ગમે એટલા કુંડા જોઈએ તો મનસુખભાઈ તમને ફ્રીમાં આપશે. શરત ખાલી એટલી જ છે કે કુંડામાં દરરોજ પાણી મૂકવું પડશે, પક્ષીઓને વ્યવસ્થિત રીતે પાણી પીવા મળી રહે એ રીતની તમારે જગ્યાની વ્યવસ્થા કરી અને એને બાંધવું પડશે, એની સાફ સફાઈ રાખવી અને એમાં પાણી દરરોજ નિયમિત રૂપે નાખવું. અને ઉનાળો છે એટલે પક્ષીઓને પાણી પીવાનું મળી રહે તો એની ખાસ કાળજી રાખવી. મનસુખભાઈ, તમે જનતાને કોઈ સંદેશો આપવા માંગો છો? સંદેશો તો સાહેબ સંદેશો તો એમ છે કે હું આ કાર્ય કરું છું ભલે, પણ તમે આવું ખાલી એક મારી પાસે તમે કોન્ટેક્ટ કરો અને કુંડું લેવા આવો કે મારી પાસે સમય હોય તો હું તમને ઘરે કુંડું પહોંચાડી દઈ, નકર હું એડ્રેસ આપું અહીંયા તમે કુંડું લઈ જાઓ. અને મારી એક જ પ્રાર્થના છે, કુંડું લઈ જાઓ તમે એને પાણી અને સાફ સફાઈ ખુદ રાખજો. કે આપણે જંગલમાં ગયા હોય અને આપણને તરસ બહુ લાગી હોય તો આપણે એમ થાય કે વાં માટલું ભર્યું છે તો આપણે હાલો અહીંયા જઈને આપણે પાણી પીવી, પણ અહીંયા માટલેથી ખાલી આવ્યા હોય એમાં ચકલા કે જીવદયાવાળા પાછા આવો તો એનો જીવ જાય, એ મને દુઃખ છે. તો તમે કુંડું લઈ જાઓ પણ એ સાફ સફાઈ અને રોજ પાણી ભરો, એ જ મને મહત્વનું છે. તો મિત્રો મનસુખભાઈ ખૂબ જ સારી વાત કરી છે. તો તમે જો કુંડું લઈ જાઓ તો એને સાફ સફાઈ રાખો અને એમાં પાણી રાખો કે પક્ષી 1-2 વાર પી જાય પછી તરછું પાછું ના જાય, એની ખાસ કાળજી રાખવી અને પક્ષીઓની સેવા કરવી. જેવી રીતે મેં આગળ કીધું કે ખુદને વાગે તો સાવ જ પણ રોવે, બીજાના દુઃખને રોવે, એનું નામ જ મનુષ્ય અને માનવતા છે. તો મનસુખભાઈ, આ પાણીના કુંડા વિતરણ કરવા અને એના સિવાય કોઈ અન્ય સેવા તો બીજી હું કરું છું કે અત્યારે સમય મેં 2-3 કબૂતરા મરતા ભાળી ગયા કે આપણા બધા ભાઈઓ કે ગમે તે કે ઉત્તરાયણના દિવસે કે પતંગની દોરીમાં ફસાઈ ગયેલા હોય છે, એને બચાવવાવાળા માણસો ઓછા છે પણ પતંગ ઉડાડવાવાળા ઝાઝા છે. તો એના રીતે મને પ્રેરણા મળે છે કે આપણા છોકરો રોડ ઉપર જતો હોય ને દોરી વાગે ને તો હોસ્પિટલ લઈ જવો હોય તો આ જીવદયા અને પક્ષીઓને કોણ લઈ જાય. તો એથી મેં અત્યારે કેટલા વર્ષથી પ્રેરણા લીધી છે. તો અત્યારે હું હાલમાં કે કબૂતર બીમાર હોય એના મને કોન્ટેક્ટ નંબર મેં આપેલા છે, એ બધાના ફોન આવે છે તો હું કબૂતરને હોસ્પિટલ લઈ જાઉં છું. મેં સ્પેશિયલ એની પાછળ એક ગાડી મારી રાખી છે 2 વ્હીલ પંસાળા પરિવાર તરફથી. અને બીજું કોઈ અન્ય કાર્ય બાળકો માટે કે સરકારી સ્કૂલમાં નાના છોકરા હોય એની જન્મ જયંતિ હોય કે અથવા પહેલા ધોરણમાં ભણતા હોય એને દેશી હિસાબ પેન્સિલ એવું હું બાંટું છું. દર વર્ષે પહેલા ધોરણમાં આવે બીજા ધોરણમાં દેશી હિસાબ 101 બાંટવાના દર વર્ષે કે પહેલા ધોરણમાં આવ્યા હોય બીજા ધોરણમાં. આ સુવિધા મારી ચાલુ છે. દર વર્ષે મને ફોન કરે સરકારી સ્કૂલવાળા એટલે હું અહીંયા જાઉં છું અને દેશી હિસાબ બાંટું છું. તો મનસુખભાઈ, અન્ય કોઈ સેવા જો આ 3 સેવા સિવાય તમે કોઈ અન્ય સેવા કરતા હોય, જેવી રીતે કે ધાર્મિક પુસ્તકોનું આપણે વિતરણ કરવું કે અન્ય લોકોને આની પ્રેરણા આપવી અને માનવતા વિશે સમજાવવા, આવું કોઈ? તો એ સાહેબ કે સરકારી સ્કૂલ હોય કે પ્રાઇવેટ સ્કૂલમાં હોય ભણતા હોય છોકરીને કે આપણને લાગે 8મું 9મું કે ગવર્મેન્ટ સરકારે કે એ લોકોએ વિચારધારા કરી હતી કે આપણે 8મા ધોરણથી હવે આપણે ગીતાનો પાઠ ભણાવવાના છે. તો સરકાર હજી તો વિચારધારા કરતી પણ એ પહેલાં મેં પ્રાઇવેટ સ્કૂલોમાં સરકારીમાં ભગવદ્ ગીતાનું વિતરણ કરેલું કે આપણે સરકારની વિચારધારા કરે છે પહેલાં આપણે કર્યું તો વિદ્યાર્થીઓને મગજમાં બે જાય કે આજ નહીં તો કાલે આ પાઠ આપણે આવશે, એના હિસાબે મેં આ ભગવદ્ ગીતાનું વિતરણ કર્યું. એટલે આગળ એ લોકોને શું છે કે સમજવામાં આસાની રહે, પહેલેથી વાંચતા સમજતા હોય. તો એ વાત સાચી તમારી. તો મનસુખભાઈ, આના વિશેષ કોઈ સેવા? આની વિશે કે કોઈ બી હોય સરકારી કે રાષ્ટ્રીય હિતમાં કે ઝવેરચંદ મેઘાણી હોય કે સરદારભાઈ વલ્લભ પટેલ હોય કે એ જન્મ જયંતિ હું ભગવદ્ ગીતાથી વિતરણ કરીને હું ઉજવું છું. કોઈ બી કાર્ય રાષ્ટ્રના હિતમાં આવતા હોય તે હું ભગવદ્ ગીતાથી વિતરણ કરીને ઉજવણી કરું છું. કે રામનો જન્મ હતો, રામનો જન્મ એ વખતે મેં આવી રીતે વિતરણ કર્યું હતું. પાણીના કુંડાનું પ્રસાદ રૂપી તરીકે મેં બાંટ્યું હતું. આજે હનુમાન જયંતિ મારે આ 151 કુંડાનું વિતરણ કરવાનું છે. દરેક ભાઈઓ બહેનોને
કીધું છે હરિભક્તોને કે આજે પ્રસાદ રૂપી ઉનાળાની ગરમીના કારણે પ્રસાદ રૂપી પંસાળા પરિવાર તરફથી મારે 151 કુંડા બાંટવાના, તો દરેક હરિભક્તોને આવવા વિનંતી. તો દર્શક મિત્રો, આ હતા મનસુખભાઈ, અને મનસુખભાઈની આરે આપણે જે મુલાકાત કરી અને જે કાંઈ વાતચીત કરી એ તમે સાંભળી. અને મનસુખભાઈ જે હનુમાન જયંતિના દિવસે, તો આજે હનુમાન જયંતિ છે અને અમે આજે શૂટિંગ કરી રહ્યા છીએ, તો હનુમાન જયંતિના દિવસે જે મનસુખભાઈ વિતરણ કરવાની જે વાત કરી છે એનું એમને એક કાગળ બહુ સરસ લખ્યું છે. એ કાગળ હું તમને અહીંયા આપી દઈશ, તમને ડિસ્ક્રિપ્શન ડિસ્પ્લેમાં દેખાતો હશે ને. મનસુખભાઈ કઈ કહેવા માંગે છે, આપણે પૂછીએ. શું મનસુખભાઈ? કે 2 વર્ષથી મને રત્ન કલાકારનો સહયોગથી હું વધારે મારે પાણીનું કુંડાનું વિતરણ છે કે અરવિંદભાઈ અઘેડિયા, પછી રોજાસરા ગજુભાઈ, અને આ વર્ષની અંદર એક નવા ભાઈ જોડાણા છે, મને સામેથી કીધું છે રાજુભાઈ ગોયાણી બોધ. એ ભાઈનો મને સહયોગ આ વર્ષે વધારે મળ્યો છે. તો એને કીધું કે ગમે તેટલો ખર્ચો થાય, ઉનાળામાં કોઈ જગ્યાએ આપણે પાણીનું કુંડાનું વિતરણ કર્યા વિનાનું રહેવાનું નથી. જય ભારત, જય હિન્દ. તો જેમના પણ નામ લીધા છે એમને અમારી યુટ્યુબ ચેનલ અને અમારા તરફથી દિલથી સલામ છે, અને એમની સેવાને પણ અમે નમન અને પ્રણામ કરીએ છીએ. તો મિત્રો, અમારા વિડીયોને લાઈક શેર કરજો, અને વધુ આ વિડીયો આગળ ચાલે. મનસુખભાઈનો હેતુ સારો છે, એમની સાથે જોડાયેલા લોકોનો હેતુ સારો છે, અને એ લોકોનું જે કાર્ય છે એ ખરેખર આપણે કહેવાય ને કે આદર્શપૂર્વક છે. એક વ્યક્તિ ક્રાંતિની શરૂઆત કરી શકે છે, અને એક વ્યક્તિથી જીવન પણ બદલાઈ શકે છે, અને એક વ્યક્તિ ધારે તો પોતાની અને બીજાની જિંદગી પણ બદલી શકે છે. તો મનસુખભાઈ એ જ રસ્તા ઉપર છે, અને મનસુખભાઈને આ રસ્તા ઉપર ચાલતા ચાલતા જે એમને નામ આપ્યા છે એ લોકો એમની સાથે ત્યારે જોડાણા છે. તો એ લોકોને પણ વિચાર આવ્યો હશે કે મનસુખભાઈ કરે છે તો આપણે કેમ નહીં. તો મિત્રો, તમે જો મનસુખભાઈનો કોન્ટેક્ટ કરીને કુંડું લેવા માંગતા હોય તો પણ તમને નંબર ડિસ્પ્લેમાં દેખાતો હશે, અને તમે જાતે કુંડું મૂકવાની કોશિશ કરો તો એમાં કોઈ લાંબો ખર્ચો નથી. 50 રૂપિયાનો ખર્ચો છે. 50 રૂપિયાના ખર્ચામાં 10 પક્ષી પાણી પીશે તો એનું પણ પુણ્ય મળશે. તો તમે આ કાર્ય કરી શકો છો, અને હું તમને વધુ એક નવા વિડીયોમાં આગળ મળીશ. ત્યાં સુધી મને રજા આપો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.